छोड़ दो, मैंने बाकी गलती की, अब नहीं भागूंगा। मुझे सारवार की जरूरत है, प्लीज मुझे सारवार कराने दो। नहीं भागूंगा मैं। छोड़ दो, छोड़ दो। छोड़ दो मेरे को। સુરતના ગોડાદરા ડબલ મર્ડર કેસમાં છેલ્લા 16 દિવસથી ફરાર બુટલેગર શિવા ટકલા પર પોલીસે ફાયરિંગ કર્યું છે। ગોડાદરા પોલીસ શિવાની અમદાવાદથી પકડી સુરત લાવી રહી હતી ત્યારે ગોડાદરાના દેવત ગામ નજીક તેણે પોલીસ પર હુમલોનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલીસ સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતું। શિવા ટકલાને જમણા પગમાં ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયો હતો, જેથી તેને પોલીસ દ્વારા તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। શિવા ટકલાને 108માં લાવવામાં આવ્યો અને પોલીસ દ્વારા ઉચકીને તેને ઇમરજન્સીમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો। હોસ્પિટલમાં સ્ટ્રેચર પર સૂતેલા શિવાને જ્યારે મીડિયાએ સવાલ કર્યો કે તે આ મર્ડર શા માટે કર્યો, ત્યારે શિવાએ જોરથી અંગ્રેજીમાં તાળ પાડીને કહ્યું હતું કે આઈ સેડ કીપ ક્વાઇટ। ત્યારબાદ ડૉક્ટરો દ્વારા તેને સારવાર કરવામાં આવી રહી છે। જો કે સુરત પોલીસ દ્વારા હોસ્પિટલ બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી પોલીસને થાપ આપી ફરાર શિવા ટકલો આખરે તેની એક ભૂલને કારણે પોલીસ સકંજામાં આવી ગયો હતો। પોલીસને બાતમી મળી હતી કે શિવા ટકલો દિલ્હીથી ટ્રેન મારફતે અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પર તેની પ્રેમિકાને મળવા આવી રહ્યો છે। આ માહિતી મળતા જ ગોડાદરા પોલીસની ટીમે અમદાવાદમાં જાળ બિછાવી હતી। લુક બદલીને શિવા જેવો ટ્રેનમાંથી નીચે ઉતર્યો કે તરત જ પોલીસે તેને દબોચી લીધો હતો, જે પ્રેમિકાને મળવા માટે દિલ્હીથી અમદાવાદ આવ્યો હતો। ડીસીપી અલોક કુમારે જણાવ્યું હતું કે ગોડાદરા ડબલ મર્ડર કેસમાં શિવા ટકલા નામનો કુખ્યાત આરોપી વોન્ટેડ હતો। ગોડાદરા પોલીસની ટીમ આરોપીને અમદાવાદથી પકડીને સુરત લાવી રહી હતી, જ્યારે પોલીસની ગાડી ગોડાદરાના દેવદ ગામ નજીક ખાડી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે આરોપી મેઇન રોડ ઉપર જણાવ્યું હતું કે તેને